અહીંયા આવવું પડ્યું? સાહેબ, દેવી પૂજક વિમુક્ત આદિવાસી વાઘરી સમાજનો એક 15 વર્ષનો છોકરો જે બિલ્ડરને ત્યાં કામ કરતો હતો, નરેશભાઈ નામ છે. તો એ છોકરાનો એમના પપ્પા છે પ્રકાશભાઈ મીઠાપરા, એને ફોન આવ્યો કે તમારો છોકરો મરી ગયો છે, તમે આવીને લઈ જાઓ. બરાબર છે. આ લોકો પીએમ કરવા માટે લાવીને પછી એ લોકોએ આવી અને એવી ધમકી આપી કે ભાઈ 50,000 રૂપિયા આવ્યા, તમે લઈ લો ને અગ્નિ સંસ્કાર કરી દો. આ લોકોએ કીધું ભાઈ અમને ન્યાય તો મળો છે ને, તાકે તમારે થાય એ કરી લેજો, જાઓ. એટલે આદરણીય સીપી સાહેબને, ગૃહમંત્રીશ્રીને એટલી જ વિનંતી છે કે વારંવાર જે દેવી પૂજક વાઘરી સમાજ ઉપર અત્યાચાર થાય છે, આ અત્યાચાર બંધ થાય અને આ લોકો ઉપર, દોષિતો ઉપર કાયદેસર કાર્યવાહી થાય, એની ઉપર ગુનો દાખલ થાય. બસ આટલી જ એક વિક્ટિમની માંગ છે, આખા સમાજની માંગ છે. ત્યાં પોલીસ સ્ટેશન ગયા હતા તો શું રિપ્લાય આપ્યો? એ લોકો ત્યાં સવારે આવ્યા હતા, બરોબર. હું તો 6 વાગે આ લોકોએ ફોન બધાને કર્યા ત્યારે અમે આવ્યા, બરોબર. તો આ લોકોની એવી માંગ છે કે ભાઈ એક તો વિક્ટિમને તકલીફ છે, બરોબર છે, એનો મૃત્યુ થઈ ગયો છે અને ઉપરથી બિલ્ડર લોબી દાદાગીરી કરે છે આ લોકો, તો અમને ન્યાય મળવો જોઈએ. તો વિક્ટિમ જસ્ટિસનો તો રાઈટ છે સાહેબ. સવારે આવ્યા હતા, એમને કીધું કે ભાઈ સવારે ત્યાં હોસ્પિટલ આવ્યા હતા. મારું નામ પ્રકાશભાઈ. એટલે એ સવારે 8 સાડા 8 કામે ગયો હતો, તો બપોરે 12 સાડા 12 મને ફોન આવ્યો. તો મને કીધું કે ભાઈ તમારો છોકરો હોસ્પિટલે લઈ જવાનો છે, તો તમે અહીંયા આવો. તો હું ના ગયો, તો અહીંયા ડેડ બોડી હતી. એટલે અહીંયા 2 કોન્સ્ટેબલે એ રીતનું અમારું નામ ને બધું લખી લીધું અને પછી અમને તરત જ તે અહીંયા સિમિર હોસ્પિટલમાં મોકલી દીધા. ત્યાં પોસ્ટમોર્ટમ કર્યું તરત જ તે હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરે કઈ કારણ જણાવ્યું? નહીં, એવું કાંઈ નથી જણાવ્યું, હજુ બહાર નથી આવ્યું કાંઈ. એ એમ કહે છે કે રિપોર્ટ આવે પછી. બિલ્ડર કોણ હતું? નરેશભાઈ. તો એમને એમ કીધું, એમને બધાએ અમારા સગાવાલાએ કીધું કે ભાઈ તમારે આની સહકાર આને તમારે દેવો પડે, કે તમારે એટલા 5-6 મહિનાથી તમારે યારે કામ કરે છે, તો તમારે સહકાર દેવો પડે. તો એને કીધું કે ભાઈ અમે સહકાર તમને 50,000 રૂપિયા દેવી. તો અમને કીધું કે ભાઈ 50,000 રૂપિયા તો કાંઈ એમ થોડી, છોકરો વયો ગયો જુવાન 15 વર્ષનો, તો એવી રીતનું થોડું આમાં અન્યાય જોયું. તો એ એમ કહેશે કે હાલતા ગયા ને કહેતા ગયા ભાઈ તો થાય કરી લેજો. ત્યાં પોલીસ સ્ટેશનમાં તમે નહીં ગયા અને અહીંયા આવવાનું કારણ શું? અહીંયા કારણ આવવાનું એ કે ભાઈ અમે સીપીઆઈ સાહેબને રજૂ કરવી કે ભાઈ અમારી એફઆઈઆર અમારું સાંભળે. હવે એ ઉપરથી એમ કહે છે, અમે તો અહીંયા કાંઈ હતા નહીં, ઉપરથી પડી ગયો એમ કહે છે એ લોકો. અમે એ તપાસ હકીકત શું છે એ જાણવા હજી કાંઈ જાણવા મળ્યું નથી અમને. એટલે સવારથી માંડીને અત્યારે લગભગ 10-11 વાગી ગયા છે, હજી કાંઈ નિર્ણય આવ્યો નથી. આગામી ઓલામાં કાંઈ નિર્ણય નહીં આવે તો અમે પછી કોઈ પણ કોર્ટના દરવાજા છેવટે ખટખટાવશું.